એક તરફ કોરોનાનો કહેર જોવા મળ્યો અને કોરોનાને કારણે તેની સીધી અસર લોકોના ધંધા રોજગાર પર પડી, લોકોની આવક ઘટીને ખર્ચા વધ્યા। બીજી તરફ પેટ્રોલ અને ડીઝલમાં જે પ્રમાણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે એને લઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર તેની સીધી અસર થઈ છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે, એને લઈને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે અને ખાસ કરીને જ્યારે મોંઘવારી વધી છે ત્યારે આવક અને જાવક આના છેડા છે બંને સાચવવા બહુ મુશ્કેલ પડ્યા છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ત્યારે અમારા સંવાદદાતા દીપક મકવાણાએ સીધી લોકો સાથે વાત કરીને લોકોનું શું કહેવું છે આ મોંઘવારી વિશે જાણવાનો ક્યાંક પ્રયત્ન કર્યો। આવો જોઈએ દીપક મકવાણાના અહેવાલમાં લોકોનું મોંઘવારી વિશે શું કહેવું છે। કોરોનાના કાળની અંદર અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર છે તે ખોયા છે, તો બીજી તરફ પણ વાત કરવામાં આવે તો જે મોંઘવારીનો માર છે તે લોકોને પડી રહ્યો છે। સીધી જ ચર્ચા કરવા સાથે મારી સાથે અહીં સ્થાનિકો ઉપસ્થિત છે અને તેઓની સાથે જ સીધી રીતે વાત કરીશ કે જે રીતે આ કોરોનાનો કાળ હતો તો બીજી તરફ આ મોંઘવારીનો માર છે તે પણ લોકોને પડી રહ્યો છે। શું કહેશો? દિવસે દિવસે ભારતનું અર્થતંત્ર છે એ પેટ્રોલ આધારિત છે અને ડીઝલ આધારિત છે અને પેટ્રોલિયમ પેદાશોના દિવસે ભાવ ધીરે ધીરે વધારતા ગયા। જ્યારે પહેલું લોકડાઉન પૂરું થયું ત્યારે 68 રૂપિયા લીટર પેટ્રોલ હતું। ઓલમોસ્ટ એમાં 50% વધારો કરીને આજે 94-95 રૂપિયા પેટ્રોલ મળતું થઈ ગયું। એના કારણે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓનો આવન જવન માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ દિવસે દિવસે વધતો ગયો। એ વધવાના કારણે ધીરે ધીરે મોંઘવારી પણ વધતી ગઈ। ધીરે ધીરે મોંઘવારી વધતી ગઈ। મોંઘવારી વધવાના કારણે આમ જનતાની કમર ઉપર મદદતોડ ફટકો પડી રહ્યો છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને જીવવું અઘરું થઈ ગયું છે। એ ઉપરાંત દિવસે દિવસે તમે જુઓ કે સરકારે ગેસની સબસિડી બંધ કરી દીધી। સબસિડી બંધ થવાથી લોકોના ખિસ્સામાં જે 200-250 રૂપિયા પાછા આવતા હતા એ આવતા બંધ થઈ ગયા, એટલે એ પણ એક ફટકો પડ્યો। અને દિવસે દિવસે જે મોંઘવારી વધતી જાય છે, શાકભાજીના ભાવ ટ્રાન્સપોર્ટેશનના લીધે વધી આજે રૂપિયા કિલો ક્વોન્ટિટીના બદલે 100-120 રૂપિયાની આજુબાજુ થઈ ગયો। તેલનો ડબ્બો જે 1400-1500 રૂપિયા મળતો હતો એને બદલે 2600-2700 3000 સુધી પહોંચી ગયો। એટલે અસહ્ય માર પડી રહ્યો છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને। પૈસાદાર વર્ગને તો આમાં કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આ જે મોંઘવારી છે અસહ્ય લાગી રહી છે। ચોક્કસથી જે રીતે મોંઘવારીનો માર છે તે લોકોને ભોગવવો પડ્યો છે, તો સીધી જ રીતે અહીં જે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે આ મોંઘવારીનો ભાર છે તે હવે સહન કરી શકે તેમ લોકો નથી, તો ચોક્કસથી આ મોંઘવારી છે તેને ઘટાડવી જોઈએ। કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ લોકો સાથે વાત કરીને લોકોનું પણ કહેવું છે કે અત્યારે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ છે આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે શાકભાજીના ભાવ પણ અત્યારે ખૂબ જ વધારે છે। આવક ઘટી રહી છે, ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ચોક્કસ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પણ લોકોને સીધો અસર કરી રહ્યો છે અને લોકોનું જે બજેટ છે એ ક્યાંક મોટે ભાગે એમાં જ વપરાઈ જાય છે। બચતની અપેક્ષા નથી। લોકોનું કહેવું છે કે પહેલાં બચત થતી હતી આવકમાંથી, પરંતુ હવે આવકમાંથી ખર્ચ એટલો બધો વધ્યો છે કે ખર્ચ જ પૂરો પડતો નથી ને એક સાંધે 12 સાંધે ત્યારે 13 તૂટે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એને જ લઈને મોંઘવારીની સીધી અસર અત્યારે લોકો પર પડી રહી છે। અનાજ, કરિયાણું અને જે ખાદ્ય તેલોના ભાવ છે જે બેફામ વધારો થઈ રહ્યો છે એની અસર લોકોને થઈ છે। લોકોનું કહેવું છે કે તેલનો ડબ્બો જે પહેલાં 1500 કે 1600માં મળતો હતો અત્યારે 2700-2800 રૂપિયા પહોંચી ગયો છે અને આ જ રીતે અલગ અલગ જે શહેરીજનો છે એની સાથે અમારા સંવાદદાતાઓ જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે સુરતવાસીઓનું શું કહેવું છે મોંઘવારીને લઈને, સુરતીઓને આ મોંઘવારી કેટલી નડી રહી છે એના માટે અમારા સંવાદદાતા કાદિર શેખે સીધી સુરતવાસીઓ સાથે વાત કરી। આવો જાણીએ કાદિર શેખના અહેવાલમાં કે સુરતીઓને આ મોંઘવારી કેટલી નડી રહી છે અને શું કહી રહ્યા છે। દરેક વસ્તુના ચીજ વસ્તુના ભાવો છે તે આકાશે છે અને તેના કારણે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું ઘરનું બજેટ ખોરવાયું છે। તેમ છતાં સરકાર જાગતી નથી। ત્યારે સુરતના આપણે રહીશોથી વાત કરીશું અને જાણીશું
કે તેઓ આ મોંઘવારીના કારણે કેટલા પરેશાન છે, સામાન્ય જનતાને કઈ રીતે તકલીફ પડી રહી છે અને તેઓ શું કહેવા માંગે છે. જી, આપ શું કહેશો? સૌપ્રથમ મોંઘવારી જે રીતે દિન પ્રતિદિન વધી રહી છે અને જે રીતે સામાન્ય પ્રજા પર માર પડી રહ્યો છે. સામાન્ય માણસના ઘરનું બજેટ 20% વધી ગયું છે અને આવક 60% ઓછી થઈ ગઈ છે. સામાન્ય માણસને જીવન નિર્વાહ કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે. જે પરિસ્થિતિમાં 2014 પહેલાં પેટ્રોલના ભાવ 65 રૂપિયા હતા એની જગ્યાએ અત્યારે 100 ને આજુબાજુ પહોંચી ગયા છે. 1200 રૂપિયામાં તેલનો ડબ્બો આવતો જે આજે 3000ની આજુબાજુ પહોંચી ગયો છે. ડીઝલના ભાવ વધતા ખેતી પણ મોંઘી થઈ અને ખેતી પેદાશોની કિંમતોમાં પણ વધારો થવાનો છે. હવે બીજી બાજુ સરકાર એમાં રાહત આપવાની જગ્યાએ એની અંદર વેટ અને બીજા સરચાર્જ વધારીને પેટ્રોલને એટલો બધો હાઈપર લઈ ગયા કે હવે આવનારા સમયમાં કદાચ આપણે સાયકલ પર પાછા આવી જઈએ તો નવાય નહીં. જે રીતે પેટ્રોલ ડીઝલની જ વાત કરીએ, તમે કીધું સાયકલની વાત કરીએ, જે રીતે ભાવોના અંકુશ નહીં આવી રહ્યા છે, લોકો પરેશાન છે, શું લાગે છે સરકાર શું કરી રહી છે? સરકાર મિડલ ક્લાસને અને ગરીબ વર્ગને કચડી નાખવા માંગે છે. એનું સીધું ઉદાહરણ છે કે અપર લેવલ ઉદ્યોગપતિઓ મોટા છે એમની બધી જ એમના જે મોટા દેવાઓ છે એ માફ થઈ જાય છે, પણ મધ્યમ વર્ગ અને ખેડૂતોને કોઈ પણ એમાં રાહત મળતી નથી. બીજી વાત કે આજે જે સરકાર જે પણ કાર્ય કરી રહી છે એની અંદર સરકારનો પોતાનો પણ કોઈ જગ્યાએ અંકુશ હોય એવું લાગતું નથી. સરકાર પોતે કોઈ ગાઈડલાઇનથી ચાલતી હોય એવું સમજમાં જ નથી આવતું. કોરોના કાળની અંદર લોકોના આવક સદંતર ઘટી ગઈ. અમુક ફેમિલી એવા છે કે જેની આવક કંઈ જ નહોતી અને ખર્ચાઓ માથે હતા. સ્કૂલની ફીઓ ભરવાની, વેરા બિલ ભરવાની, ઇન્કમ ટેક્સ ભરવાની, નોટિસો આવ્યા કરવાની. મધ્યમ વર્ગ ત્રાસી અને કંટાળી ગયો છે. કેટલા મધ્યમ વર્ગીઓ આપઘાત કરવાનો વારો આવ્યો છે. ચોક્કસપણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ગરીબ અને મધ્યમ વર્ગની છે. ખાદ્ય તેલની જો વાત કરવામાં આવે તો 11 વર્ષનો જે રેકોર્ડ છે તે ખાદ્ય તેલના ભાવોએ પણ તોડ્યું છે. આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે. જે આપ શું કહેશો જે રીતે મોંઘવારી વધી રહી છે? સાહેબ, જે રીતે મોંઘવારી વધી રહી છે તે હિસાબે જોવામાં આવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગ હવે આ ભૂખમરાના લીધે હવે મરી ના જાય એવી પરિસ્થિતિ છે. કેમ કે ભાઈ તમે પેટ્રોલના ભાવ જુઓ. પેટ્રોલના ભાવ જે હિસાબે આસમાને ચડી રહ્યા છે એ હિસાબે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન જેમ જેમ મોંઘું થઈ રહ્યું છે તેમ ફળ, શાકભાજી, જેમ જે રોજિંદી જરૂરિયાતની ચીજો વસ્તુ છે એ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ જે તમે જોવો છો કે તમે અત્યારે ભાઈ કીધું એમ કે 1200ના હતા એ જગ્યા પર 3000ની આસપાસ પહોંચી ગયા છે. અરે ગરીબ મધ્યમ વર્ગ જ્યારે જેને આજે 2 વર્ષથી આ કોરોના કાળમાં જેને આવક ઘટી ગઈ છે, 2 લોકો બેરોજગાર થયા છે, એ લોકોના ત્યાં લાઇટ બિલોની તકલીફ, સ્કૂલ ફીની તકલીફ, સ્કૂલો બંધ છે પર ફી ખુલ્લી છે, લાઇટ બિલ વાપરો કે નહીં વાપરો લાઇટ બિલ ભરવા પડશે, વેરા બિલ તમને ભરવા પડશે. આ એક્સ્ટ્રા જે ખર્ચા છે, આ તો મેટ્રો સિટી છે. મેટ્રો સિટીની અંદર હવે તો પાણીના બી મીટરો લાગી ગયા છે. તો બિચારો માણસ બિલો ભરીને જ ગાંડો થઈ ગયો છે. એની આવક નથી, જાવક છે, સરકાર માનતી નથી. કોઈ વસ્તુની અંદર સરકારે સ્થાનિકોને કે એની પ્રજાજનોને સીધી રાહત આપી હોય એવું કોઈ જગ્યા પર દેખાયું નથી. આજ સુધી લોભામણી વાતો કરવામાં આવે છે, અનાજ આપવાની વાર્તા આવે છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સાહેબે એક જાહેરાત કરી છે કે 2 મહિના લોકોને અનાજ મળશે. હવે અનાજના આપણે આંકલન કરીએ સાહેબ તો અનાજ મને નથી લાગતું કે 200-300 રૂપિયાથી વધારાના હોય. હવે આજે જ્યારે માણસ 200-300 રિચાર્જ કરી નાખતો હોય, તમે એમ કહો છો કે અમે આપશું, મોટા મોટી જાહેરાતો, મોટા મોટા પોસ્ટરો લાગે છે અને 200-300 રૂપિયાનો અનાજ નાખશો. એની અંદર બી ગોપાળા થાય છે, મોટા મોટા ભોપાળા થાય છે અને ખરાબ અનાજ આપવામાં આવે છે મળતી આવતી. તો જે હિસાબે આપણે જોઈ રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, સરકાર ઊંઘી રહી છે, સ્થાનિકોને કે એની પ્રજાજનોને કોઈ જાતની રાહત નથી. અને તમે જુઓ સાહેબ કે હવે તો સરકારને આ તમારી ચેનલની માધ્યમથી કહીએ છીએ કે ગરીબ લોકો એમ જ ગરીબીથી પીડાઈ રહ્યા છે. આ બહુ મોટો દેશ છે, 125 કરોડ ઉપરનો દેશ છે. ગરીબ લોકો એટલા રીતે ગરીબ થઈ ગયા છે કે સાહેબ હું છાપું જોઉં છું, હું શિક્ષિત છું, તો છાપું ખોલીને આપણે જોઈએ છે કે આજે આણે આત્મહત્યા કરી, તેણે આત્મહત્યા કરી. શું સરકારને એનું કલેજું કાપતું નથી? કોઈના ઘરનો દીપક બુઝાઈ જાય છે છતાં. ચોક્કસપણે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. જે રીતે મોંઘવારીને લઈને સામાન્ય વ્યક્તિને બે ટાઈમનું જે જમવાનું હોય છે તે માટેના પ્રબંધમાં બી તકલીફ પડે છે. આપ શું કહેશો? सर, सबसे पहली बात तो ये है कि सरकार के पास कोई विजन ही नहीं है. बराबर है.
ये महंगाई बढ़ने की वजह से लोगों का सोर्सेस ऑफ इनकम जो था वो ख़त्म हो गया है, उसके सामने एक्सपेंस ज़्यादा है। इसकी वजह से लोग सुसाइड करने पर तुल गए हैं और सुसाइड होती है, लेकिन सरकार सो रही है। आज पेट्रोल का भाव 100 रुपये के पार हो गया है, सेंचुरी पूरी कर दी। लेकिन सरकार के जो 2014 के अंदर जो वादे थे उसमें से एक भी वादे पे सरकार जो है ना अपना वादा निभा नहीं पाई है। जो बड़ी बड़ी बातें थी वो बड़ी बड़ी बातें उन तक ही रही और आज मिडिल क्लास फैमिली सुसाइड करती है। मिडिल क्लास फैमिली अपने बच्चों की स्कूल की फीस को लेकर भी इतनी परेशान होती है। आज स्कूल कोरोना की वजह से बंद है, लेकिन उनको फीस भरनी पड़ती है। इनकी चीफ मिनिस्टर गुजरात के, प्राइम मिनिस्टर इंडिया के आकर टीवी पे बड़ी बड़ी बातें कर देते हैं, उसके बाद उसके ऊपर उनकी बातों पे कोई पालन नहीं होता, किसी बात के ऊपर वो खरे नहीं उतरते हैं। ચોક્કસપણે તો આપણે સુરતથી લોકોની પ્રતિક્રિયા સાંભળી કે મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે। ખાદ્ય તેલના ભાવો હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવો છે તેની સીધી અસર સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગ પર પડી રહી છે। લોકો આત્મહત્યા કરવા મજબૂર છે એવા બનાવો સામે આવી રહ્યા છે। આ વચ્ચે હવે સરકારે વિચારવાનું છે કે તે કઈ રીતે આ ભાવો અંકુશમાં રહી છે, કારણ કે 2014માં જ્યારે કેન્દ્ર સરકાર આવી હતી તે આ બધા વચનો લઈને જ આવી હતી કે મોંઘવારી ઓછી થશે, अच्छे दिन આવશે, ત્યારે હવે अच्छे दिनની રાહ લોકો જોઈ રહ્યા છે। કેમેરામેન રમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત। અમારા સંવાદદાતા કાદિર શેખે જે લોકો સાથે વાત કરી, લોકોએ કહ્યું કે ચોક્કસ મોંઘવારીનો માર બધાને જ અસર કરે છે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગનું જે બજેટ ખોરવાયું છે અને ખર્ચા એના એ છે, આવક ઘટી છે, ક્યાંક લોકોની રોજગારી છીનવાઈ છે, ક્યાંક નોકરી પણ છૂટી ગઈ છે અને એને લઈને જ્યારે આવક નથી થતી તો ખર્ચા કેવી રીતે પૂરા પાડી શકાય આ પણ એક સવાલ છે। અને ઘણી બધી વાતો ખર્ચા એના જ, તમે લાઇટ બિલ જુઓ, લોકોનું કહેવું છે કે વેરા પણ ભરવાના હોય છે, એ બધા જ બિલોને વેરા ભરવાના રેગ્યુલર છે, આવક ઘટી છે। બીજી તરફ સરકારના વાયદા, એમણે કહ્યું કે સરકારે જે વાયદા કર્યા હતા કે અમે મોંઘવારી ઘટાડીશું, પરંતુ સરકાર તરફથી કોઈ જ વાયદા પૂરા કરવામાં નથી આવ્યા અને સાથે જે યોજનાઓ સરકાર તરફથી જે જાહેર કરવામાં આવે છે એ યોજનાઓ પણ એટલી નથી હોતી સારી કે જેને લઈને ગરીબ કે મધ્યમ વર્ગને થોડી પણ એમાં રાહત મળે। અને જે અનાજ આપવામાં આવે છે એમાં પણ એનો જથ્થો ઓછો છે। સાથે જ જે વાત કરી લોકોએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, એને લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં સીધી અસર પડે છે। એટલે સરકારે કંઈક વિચારવું જોઈએ, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે પણ સરકારે વિચારવું જોઈએ। અને હવે વાત કરીએ